દિલ્હીમાં જે રીતે છાત્રો સાથે યુવાઓ સાથે બર્બરતા થઈ, પોલીસે જે રીતે લાઠીચાર્જ કર્યો, તેને લઈને સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે. ઠેર ઠેર યુવાનો વિરોધ કરી રહ્યા છે. તો ગુજરાતના જે ધારાસભ્ય છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા, તેઓ પણ પોતાની પ્રતિક્રિયા આપ્યું છે. તેમણે કહ્યું છે કે તાનાશાહી હટાવો, ભારત બચાવો એ ટેગલાઇન સાથે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ એ લોકો જે જવાબદાર છે નીટના પેપર લીક માટે પગલાં ન લેવા માટે, તે તમામને લઈને તેઓએ આડે હાથે પણ લીધો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. એક છે લોકશાહી અને એક છે તાનાશાહી. લોકશાહી દેશમાં લાવવા માટે 200 વર્ષ સુધી આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓ લડ્યા. 3 પેઢી સુધી લોકશાહી ભારતમાં લાવવાની લડાઈ ચાલી. એનો સીધો અર્થ એમ કે લોકશાહી કોઈ એવી વસ્તુ નથી કે એક ઝાટકે આવી જાય. આજે સવારે ચાલુ કરો કામ ને રાત સુધીમાં આવી જાય એવી વ્યવસ્થા નથી. લોકશાહીને લાવવા માટે ગાંધીજી, એમના પહેલાના, એમના પછીના બધા જ મહાપુરુષોએ 200 વર્ષ સુધી અંગ્રેજો સામે તમામ પ્રકારની લડાઈ લડ્યા અને લોકશાહી આવી. બીજું છે તાનાશાહી. તાનાશાહી પણ એવું નથી કે રાતોરાત આવી જાય. આવતીકાલે સવારે XYZ નામનો વ્યક્તિ વડાપ્રધાન થઈ જાય અને પરમ દિવસથી તાનાશાહી, એવું ન હોય. તાનાશાહી પણ ધીમે 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 આવે છે. જેમ લોકશાહી ધીમે ધીમે આવે, એમ તાનાશાહી પણ ધીમે ધીમે આવે. લોકશાહી એટલે શું? કે લોકો નિર્ણય લેશે, લોકો નક્કી કરશે, લોકોનું સારું શું, લોકોનું ખરાબ શું. લોકો બધા જ નિર્ણયો લોકો પોતે લેતા હોય એવો લોકોને ફીલ આવે, એવો અહેસાસ થાય. જરૂરી નથી કે દેશના કરોડો લોકોની સહી હોય સરકારી કાગળ ઉપર. સહી કલેક્ટરની જ હોય, અથવા સહી કેબિનેટ મંત્રીની હોય, કે સહી મુખ્યમંત્રીની હોય. પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન જે કાગળ ઉપર સહી કરે, એ સહી મારા વતી છે, હું એમાં રાજી છું, મારી એમાં ખુશી છે, એવો અહેસાસ તો લોકોને થવો જોઈએ. એટલે લોકોનું શાસન એટલે એમ કે સરકાર જેટલા પણ નિર્ણયો લે એમાં લોકોને પોતાની મરજી હોવાનો, પોતાની ઈચ્છા મુજબ સરકારે કર્યું હોવાનો અહેસાસ થવો જોઈએ. પણ લોકોને જ્યારે એવો અહેસાસ ન થાય કે આ નિર્ણય મારા વતી અથવા મને ગમે એવો છે, ત્યારે લોકો વિરોધ કરે, લોકો બોલે, લોકો પ્રશ્ન પૂછે. અને લોકો પ્રશ્ન પૂછે એટલે જ તો લોકશાહી જીવતી ગણાય. જે દેશોમાં લોકો પ્રશ્નો નથી પૂછતા કે લોકો નથી પ્રશ્ન પૂછી શકતા, એ દેશમાં લોકશાહી નથી. અને જે દેશોમાં લોકો ઈચ્છે ત્યારે પોતાની સરકારને ઈચ્છે એવો પ્રશ્ન પૂછી શકે, એ દેશો લોકશાહી દેશો છે. ભારતના બાળકો છેલ્લા 1 મહિનાથી જંતર મંતર ઉપર વિરોધ કરી રહ્યા છે. શાંતિપૂર્વકનો વિરોધ. કોઈ ઉશ્કેરાટ ભર્યા ભાષણો નહીં, કોઈ ઉશ્કેરાટ ભર્યા સૂત્રો નહીં, કોઈ હિંસા નહીં. 1 મહિનાથી તદ્દન બિન રાજકીય રીતે ભારતના બાળકો સોનમ વાંગચુકજી અને અભિજીત દીપકેના નેતૃત્વમાં પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. એમાં રાજકારણ ક્યાંય નથી. માત્ર એક વ્યાજબી પ્રશ્ન છે કે હજારો પેપર લીક થાય છે, બાળકોનું ભવિષ્ય બગડે છે, આનો જવાબદાર કોણ? આટલો સિમ્પલ પ્રશ્ન સરકારને નહીં પૂછીએ તો કોને પૂછવાનો? જે સરકારને આપણે મત આપીએ તો સરકાર આપણને થેન્ક યુ કે વાહ સરસ, તમે સારા નાગરિક છો, કેમ કે તમે અમારી XYZ પાર્ટીને મત આપ્યા. અને મત આપ્યા પછી એ જ વ્યક્તિ જો પ્રશ્ન પૂછે તો દેશદ્રોહી કેવી રીતે બની જાય છે, દેશ વિરોધી કેવી રીતે બની જાય છે? આ કેન્દ્રમાં રહેલી તાનાશાહ સરકારનું એક મનોવૈજ્ઞાનિક જનતા ઉપર તાનાશાહી ભર્યું વલણ છે કે જે માણસ પ્રશ્ન પૂછે એ બધા જ દેશદ્રોહી. અને પ્રશ્ન કોને પૂછે છે? સરકાર નહીં. સરકાર તો અનેક આવી, અનેક ગઈ. તો એવું તો નથી કે દેશ જ સરકાર છે અને સરકાર જ દેશ છે. કેમ કે અહીંયા આપણે ત્યાં દુનિયાના દેશોની જેમ રાષ્ટ્રપતિ શાસન નથી. અહીંયા સરકાર છે જેને લોકો પસંદ કરે. 1 મહિનાથી નીટ, રીનીટ, અલગ અલગ અનેક પેપર લીક,
માણસના જીવનમાં ડોક્ટર બનવું એ કેવડું મોટું સપનું હોય છે. અનેક વિદ્યાર્થીઓ 10માની બોર્ડની પરીક્ષા આપે ત્યારે ઉજાગરા કરે છે, અને માત્ર વિદ્યાર્થી નહીં, એના માતા પિતા, દાદા દાદી, કુટુંબના સગાવાલા પણ ઉજાગરા કરે, મહેનત કરે, એક એક વસ્તુની અંદર કાળજીપૂર્વક ધ્યાન રાખે. હું મારા કુટુંબના અનેક લોકોને જોઉં છું કે જેના બાળકો 10મામાં હોય ને ત્યારથી ઉજાગરા કરે. શું કામ? કે 10મામાં સારા ટકા આવે તો 12મામાં સાયન્સની અંદર સારી સ્કૂલોમાં, સારી જગ્યાએ મેડિકલ સાયન્સમાં એડમિશન મળે. હવે મેડિકલ સાયન્સમાં એડમિશન મળ્યા પછી 11મું 12મું 2 વર્ષ સુધી આખો પરિવાર ઉજાગરા કરે. શું કામ? કે જો સારા ટકા આવે તો નીટની અંદર સારા માર્ક્સ આવે તો આને કોઈ સારી મેડિકલ કોલેજની અંદર એડમિશન મળે ને આપણો છોકરો ડોક્ટર બને. 10મું 11મું 12મું નીટ 3-3 4-4 વર્ષ સુધી માતા પિતા ઉજાગરા કરે, આખો પરિવાર ઉજાગરા કરે એક છોકરાનું સપનું પૂરું કરવા માટે, અને ફટ લઈને પેપર ફૂટી જાય અને 21 છોકરાઓ પેપર લીકના કારણે અથવા નીટ રીનીટના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. આપણા દેશના 21 બાળકો, વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી જાય, એનો જવાબદાર કોઈ નહીં, કોઈના માથે એનું પાપ નહીં. એ કેવી રીતે ચાલે? નીટની પરીક્ષા અને પેપર લીકની વિરુદ્ધમાં જંતર મંતર પર ઉપવાસ ઉપર બેઠેલા બાળકોએ જ્યારે સરકાર સુધી વાત પહોંચાડવા પાર્લામેન્ટ માર્ચ કરી, એ પણ શાંતિપૂર્વક હતી. એમાં કોઈના હાથમાં તલવાર, ધોકા, લાકડીઓ, તીર, ભાલા, બરછી કંઈ નહોતું. ખાલી હાથે સ્લોગન સાથે મુઠ્ઠી ભીડે લઈ, હાથ હતા મુઠ્ઠી ભીડેલા, સ્લોગન મારતા હતા, ઇન્કલાબ જિંદાબાદના નારા બોલતા. એની ઉપર પેલેટ ગન મારવામાં આવી, પેલું સુયાવાળા દંડાઓ મારવામાં આવ્યા, ધોકા માર્યા. આ તો આપણા દેશના બાળકો છે. આ કોઈ કઈ પાકિસ્તાનના નથી કે આ કોઈ બીજા દેશના નથી. આપણા જ દેશના બાળકો પેપર લીકનો ભોગ બને, આપણા જ દેશના બાળકો આત્મહત્યા કરે, અને આપણા જ દેશના બાળકો આપણા જ દેશની સરકારને પ્રશ્ન પૂછે તો આપણા જ દેશની સરકાર આપણા જ દેશના બાળકોને ધોકા મારે. એ જ તો તાનાશાહી છે. અને આ તાનાશાહીની સામે લડવું એ કોઈ પાર્ટીની નહીં, દેશના એક એક નાગરિકની જવાબદારી છે. હું ગુજરાતભરના સૌ લોકોને, વડીલોને વિનંતી કરું છું કે આ લડાઈ ભાજપ સામે કે વડાપ્રધાન સામે નહીં, આ લડાઈ તાનાશાહીની સામે છે. તાનાશાહીની સામે નહીં લડીએ તો ધીમે 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 આપણે બધા ગુલામી તરફ ફેંકાઈ જશું. અને માત્ર પેપર લીક નહીં, ખરાબ રોડ રસ્તાઓ, યુનિવર્સિટીનું બખડ જંતર તંત્ર, સરકારી દવાખાનાની બખડ જંતર હાલત, પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ ન લેવી, હજારો પ્રશ્નો આપણે એનો સામનો કરવો પડશે. એટલે તાનાશાહી સામે લડવા માટે સૌએ આગળ આવવું એ સૌની ફરજ છે. હું સૌને અપીલ કરું છું કે કશું ન કરી શકો તો એક વોટ્સએપ કે ફેસબુકનું સ્ટેટસ તો મૂકો. આ દેશ આપણો છે, કોઈ ભાજપનો કે કોંગ્રેસનો કે કોઈ પાર્ટીનો આ દેશ નથી. દેશ આપણો છે. પાર્ટી તો આજે છે કાલે નહીં હોય, નેતાઓ આજે છે કાલે નહીં હોય, દરેક નેતા મરી જવાના છે. દેશ અને આ સમાજ વ્યવસ્થા અખંડ છે, અમર છે. આ વ્યવસ્થા જળવાઈ રહે, લોકશાહી ટકી રહે, એના માટે એક ફેસબુક ઉપર કે વોટ્સએપ ઉપર કે તમારા સોસાયટીના ગ્રુપમાં સમર્થન કરતી, બાળકોને સમર્થન કરતી પોસ્ટો મૂકો. આટલું બધું ડરીને જીવવાનું શું જીવવાનું? સૌને મારા જય જય ગરવી ગુજરાત. ગોપાલ ઇટાલિયાની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.